વિદ્યાર્થીને સૌથી પહેલા એ જ સમાચાર તમને આપવા છે જે તમે જાણવા માંગો છો, જેની તમે હંમેશા ચર્ચા કરી રાખો છો, જેની ચિંતા પણ કરી રાખો છો કે આખરે શું થશે જ્યારે વાવાઝોડું ત્રાટકશે. ત્યારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા ગુજરાત પર ઓછી છે. આમ જુઓ તો ગુજરાત પરથી આફત ટળી નથી પણ ઓછી થઈ છે, કારણ કે આ ચક્રવાત ગુજરાત પર આવવાની શક્યતા નથી. એ મહારાષ્ટ્ર ઉપર એની ઘાત ગઈ છે, પણ ગુજરાતમાં તૈયારીઓ પૂરતી છે, કારણ કે આફત ટળી નથી. ભારે વરસાદની 27 તારીખ સુધી સંભાવનાઓ છે. આ બાજુ પોરબંદર હોય કે કોઈ પણ દરિયાકાંઠાના વિસ્તાર હોય, એ 1600 કિલોમીટરના દરિયાકાંઠામાં જેટલા પણ બંદરો છે, જેટલા બંદરોની જેટલી પણ બોટ છે, એ હજારો બોટ દરિયામાંથી પાછી બોલાવી લેવામાં આવી છે. તમામ જગ્યાએ દરિયા કિનારે અત્યારે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ફિશરીઝ વિભાગે કહ્યું છે કે કોઈ પણ માછીમાર દરિયો ન ખેડે, પણ આજે આફત ટળી નથી એની સાબિતી અલગ અલગ શહેરોમાંથી સામે આવી છે કે ક્યાંક શેડ પડ્યો છે, ક્યાંક ટાવર પડી ગયો છે, તો ક્યાંક ઝાડ ધરાશાયી થયા છે. ભયંકર પવન ફૂંકાયો હતો, જાણે વાવાઝોડું આવ્યું હોય, મિની વાવાઝોડું એવો પવન ફૂંકાયો હતો. અને અલગ અલગ શહેરોમાં પછી એ ભરૂચ હોય, સુરેન્દ્રનગર હોય, ગોંડલ હોય, રાજકોટ હોય, એ બધી જ જગ્યાએ નુકસાની જોવા મળી છે. ને આ બાજુ મહીસાગરમાં એક લગ્નમાં વિઘ્ન આવ્યું, પણ એ વિઘ્નને પણ જાનૈયાઓ એન્જોય કરતા જોવા મળ્યા હતા. મોન્સૂન વેડિંગની જેમ અહીંયા વરસતા વરસાદમાં વરઘોડો નીકળ્યો અને જાનૈયાઓ ગરબા કરતા જોવા મળ્યા હતા. હવામાન શાસ્ત્રી અને હવામાન વિભાગના નિષ્ણાતો સાથે જ હવામાન વિભાગનું કહેવું છે કે હજી પણ ગુજરાત પરથી ઘાત નથી ટળી. ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પણ વરસી શકે છે. 27 તારીખ સુધીના દિવસો ગુજરાત માટે ભારે છે. आने वाला अगले 5 दिन तक मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं. और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें, और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं. और जो थंडरस्टॉर्म भी रहेगा अगले 2 दिन, थंडरस्टॉर्म विथ लाइटनिंग, जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में अगले 2 दिन, मतलब आपका 23-24 में. उसके आगे फिर विंड स्पीड थोड़ा सा डाउन होएगी. विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा रहेगा 25 से लेकर 27 मई तक. और जो रेनफॉल रहेगा अभी लाइट टू मॉडरेट रेन रहेगा. આ સાયક્લોનની ગતિવિધિના કારણે છેક પશ્ચિમ કાંઠે ભારેથી તીવ્ર વરસાદ થવાની શક્યતા રહે છે. મુંબઈ, મહારાષ્ટ્ર, રત્નાગીરીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહારાષ્ટ્રના સર્વના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, વલસાડ ભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પણ ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થશે અને પવનની ગતિ જબરી છે, ગાજવીજ વધારે છે, એટલે જનજનને કાળજી રાખવી એ જ રહેશે. પરંતુ સાયક્લોનમાં તબદીલ 25-26 તારીખ પછી ચાલાવે લગભગ સાયક્લોન બનવાની શક્યતા જણાઈ આવે છે. પણ આ હવાના દબાણો વારંવાર સમુદ્રમાં બદલાઈ રહ્યા છે, એ કંઈ સમજાતું નથી. લગભગ આવતીકાલે 24 મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. गुजरात में बादल छाने लग जाएंगे और यहाँ पर भी हल्की फुल्की बारिश अमरेली, भावनगर और जो ये सूरत, वलसाड़, डांग, पंचमहल यहाँ पर हो सकती है. लेकिन सबसे ज्यादा इंटेंस रेन एक्टिविटी आपकी होगी पुणे और उसके आसपास के इलाकों में, शिरडी, अहमदनगर, संभाजी नगर, ये जो इलाके हैं. और हो सकता है कि जब विदर्भ के कुछ इलाके, हिंगोली, लातूर, जलना, उस्मानाबाद, सांगली, सतारा, कोल्हापुर, सिंदूर, रत्नागिरी, गोवा और महाबलेश्वर, अलीबाग, मुंबई, थाने, दहानू, ये सारे इलाके मूसलाधार बारिश देखेंगे अगले 2 दिनों के दौरान. Yesterday low pressure area now intensified into a well-marked low pressure area over east central Arabian Sea of South Konkan Goa at 0 UTC, means 5:30 hours IST of today. And we also have reported heavy rainfall over Ratnagiri station. You can see that red color warning has been issued for Konkan and Goa regions, where isolated
heavy to very heavy and extremely heavy rainfall can occur with lightning and thunderstorm activity due to the presence of the low pressure area over east central Arabian Sea. रेनफॉल एक्टिविटी का ज़्यादा हम अनुमान कर रहे हैं। हवाएं तो चलो उसी में रहता है 40 से 50, कुछ एरिया में 45 to 55 रहने का अनुमान है। और गुजरात के बारे में? गुजरात में हम इतना ज़्यादा एक्सपेक्ट नहीं कर रहे। ज़्यादातर अगर गुजरात में हुआ भी, साउथर्न पार्ट ऑफ साउथ गुजरात के कुछ हिस्से हैं स्टेट में, वहाँ आइसोलेटेड हैवी रेनफॉल आने वाले 4-5 दिन रह सकता है, जैसे क्लाउड्स का मूवमेंट रहेगा थोड़ा बहुत, इससे ज़्यादा नहीं। इससे पहले हमारा ये था कि ये वेरी हैवी भी हो सकता है, लेकिन आज जो हमारा अनुमान यही है कि जनरली हैवी रेनफॉल तक ही रहने का अनुमान। સમુદ્રમાં જે બોટો ગયેલી છે લગભગ 158 જેટલી, એ બોટો આજ સાંજ સુધીમાં પરત કરવાની સૂચના આપવામાં આવી। આપણે આગમચેતીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં તમામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે। ફરી એકવાર ગુજરાતના સમુદ્રી કિનારો પર વાવાઝોડાનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે। હાલ જે દ્રશ્યો છે તે પોરબંદરના બંદરના છે, જ્યાં પોરબંદરની તમામ બોટો છે તે લાંગરી દેવામાં આવી છે। હજુ 100 જેટલી ફિશિંગ બોટ છે તે સમુદ્રમાં ફિશિંગ કરી રહી છે અને જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે તેને બોટોને પરત બંદર પર જવાની સૂચના આપી છે। હાલ ગુજરાત સરકારે પણ માછીમારોને સાવચેતીના ભાગરૂપે પત્ર લખી અને પરત બંદર પર જવાની સૂચના આપી હતી। વાત કરીએ તો જે પોરબંદરનું વહીવટી તંત્ર છે તેને પણ શેલ્ટર હોમ, ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરવાની કામગીરી શરૂ કરી છે। સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર પણ સજ્જ જોવા મળ્યું છે। છેલ્લા ઘણા વર્ષોમાં પોરબંદરના જે બંદર છે ત્યાં અનેક વાવાઝોડા છે તે પસાર થયા હતા, તેને જ લઈને ફરી એકવાર લોકોને નુકસાન ન થાય તેના માટે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। વહીવટી